જય માતાજી બધાને। આજે આપણે મેગીમાંથી એટલો સરસ 5-10 મિનિટમાં બની જાય ને એવો નાસ્તો બનાવવા જઈ રહ્યા છે। છોકરાઓની સ્કૂલો ખુલવાની છે તો આપણે આવો નાસ્તો જો આપીશું ને તો ડબ્બો ખાલી થઈને આવશે। એકદમ ઇન્સ્ટન્ટ છે અને ચીઝી છે એટલે બહુ જ સરસ બનશે। તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈશું। તો એના માટે મેં અહીંયા 4 નાના બટાકા બાફીને લીધા છે। જો બટાકાની સાઇઝ મોટી હોય તો તમે 2 મોટા બટાકા લઈ શકો છો। હવે આ બટાકાને મેં બાફીને થોડીવાર ઠંડા થવા દીધા છે જેથી એનું મોઇસ્ચર થોડુંક ઉડી જાય। હવે એની અંદર એડ કરવાના છે બધા મસાલા અને જે પણ તમને વેજીટેબલ યોગ્ય લાગે ને એવા કટિંગ તમે અંદર એડ કરી શકો છો। અહીંયા મેં ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, મીડિયમ સાઇઝની લીધી છે એક। થોડા ધાણા એડ કરી દઈશું। તમારા બાળકો જે વસ્તુ નથી ખાતા ને એ આની અંદર તમે એડ કરીને પણ બાળકોને આ સ્વરૂપમાં આપી શકો છો। તો અહીંયા આગળ એક કળી મેં આવી રીતે એક લસણને છીણીને લઈ લીધી છે। તમને જો વધારે ટેસ્ટી ભાવે તમે 2 કળી પણ લઈ શકો છો। છીણીને એટલે લીધું છે કે આપણને ખાતી વખતે મોઢામાં ન આવે એટલા માટે। તો સરસ આનો જો તમે લસણ નથી ખાતા તો તમે આ વસ્તુ એવોર્ડ કરી શકો છો। એની જગ્યાએ તમે આદુને છીણીને પણ લઈ શકો છો। મેગીની સાથે જે મસાલો આવે છે એની અંદર એક પેકેટ મેં એડ કરી દીધું છે અને મેગી મસાલા આવે છે એ પણ લગભગ અડધી ચમચી 5 ચમચી જેટલું એડ કરવાનું છે। મારી પાસે મકાઈ હતી એટલે મેં અહીંયા બાફીને એ પણ લીધી છે જેથી આપણે જો નાસ્તો છે થોડો વધારે હેલ્ધી બની જાય। તો સ્વાદ મુજબ આપણે બાળકો માટે બનાવીએ છીએ એટલે બહુ તીખું નહીં બનાવીએ એટલે થોડુંક લાલ મરચું લીધું છે, થોડો ગરમ મસાલો લીધો છે 5 ચમચી જેટલો, સ્વાદ મુજબ મીઠું લઈશું। જો તમે મોટાઓ માટે બનાવતા હોય તો તમે થોડું વધારે ચીલી ફ્લેક્સ પણ લઈ શકો છો, લીલા મરચાંને પણ એના કટિંગ કરીને લઈ શકો છો જેથી વધારે ટેસ્ટી લાગે। બાળકો માટે બનાવતા હોય તો તમે આ રીતે માપ લઈ શકો છો। પીઝા સિઝનિંગ મસાલો પણ તમે એની અંદર એડ કરી શકો છો। હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે લોટ બની જાય ને હાથથી એવું જ તમારે બનાવવાનું છે। હવે એને આપણે બાજુ પર મૂકીશું અને અહીંયા આગળ આપણે એક બનાવવાનું છે। તો મેં અહીંયા લગભગ 3 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર, 3 મોટી ચમચી મેંદો, સ્વાદ મુજબ મીઠું અને મરી પાવડર પણ એડ કરવાનો છે, થોડોક ચપટી અને પીઝા સિઝનિંગ મસાલો થોડોક લીધો છે 5 ચમચી જેટલો। પાણી એડ કરવાનું છે અને સરસ એવું ઘટ આપણે આ રીતનાનું ખીરું બનાવી લેવાનું છે જેથી આપણે જે ટીકી બનાવીએ છીએ ને જે રોલ બનાવીએ છીએ એના માટે આપણે બનાવી રહ્યા છે। હવે બીજી બાજુ આપણો જે મસાલો છે ને એ મસાલો જે બટાકાનો બનાવ્યો છે એને લેવાનો છે અને સિલિન્ડર જેવો રોલ આપણે શેપ આપવાનો છે। એકવાર તમે આ નાસ્તો બનાવશો ને તો લગભગ 5 થી 10 મિનિટ તમારી લે છે। એટલો ફટાફટ બની જાય છે ને કે તમને પણ આ ઉનાળાની ગરમીમાં રસોડામાં વધારે ટાઈમ રહેવું નહીં પડે। અને એની અંદર ચીઝ પણ એડ કરીશું એટલે આ એટલું હેવી બને છે કે તમે 2 કે 3 ખાશો ને તો પેટ ભરાઈ જશે તમારું। વચ્ચે આવી રીતે ખાડો કરવાનો છે અને ચીઝનું ક્યુબ આપણે આવી રીતે સિલિન્ડર શેપ જેવું કાપી લીધું છે। તમે કોઈ પણ ચીઝ લઈ શકો છો, મોઝરેલા, પ્રોસેસ, મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે। હવે ફરીથી આપણે એને પેક કરી દેવાનું છે અને આવી જ રીતે સિલિન્ડર આપણા જેટલા પણ લીધા છે એ બધા બનાવી દઈશું। આ નાસ્તો જેટલો આપણે લીધો છે એમાં તમે 3 જણ આરામથી ખાઈ શકે છે। તો આ રીતે બધા આપણે શેપ બનાવી લેવાના છે। એકદમ સરળ છે, તમે બાળકોની સાથે રાખીને પણ જો નાસ્તો બનાવશો ને તો એ લોકોને પણ બહુ જ મજા આવશે। બીજી બાજુ મેં અહીંયા મેગીનું એક પેકેટ લીધું હતું, એ આ રીતે એકદમ ઝીણી ઝીણી ક્રશ તો નથી કરી પણ હાથથી જ ભાગી લીધી છે। એવી રીતે એક લેવાની છે થાળીમાં અને જે આપણે ખીરું બનાવ્યું હતું ને જે સ્લરી બનાવી છે એની અંદર આપણે આ શેપ સિલિન્ડર શેપ લીધો છે, ટીકી અંદર લઈ લેવાની છે, થોડીક એવી કવર કરી લેવાની છે અને પછી મેગીની ઉપર આ રીતે મૂકી લેવાની છે, મેગી ઉપર ભભરાવી દેવાની છે જેથી ઉપરનું પણ સરસ એવું ક્રિસ્પી બની જાય। થોડુંક હાથથી પ્રેસ કરીને ફરીથી આપણે એને શેપ આપી દેવાનો છે। આ રીતે આપણે બધા જ ટીકીઓ બનાવી લેવાની છે। આ નાસ્તાનું નામ તમે શું રાખશો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો। તો મેં અહીંયા આગળ ચીઝી મેગી રોલ્સ રાખ્યું છે। તો હવે એક બાજુ ગરમ તેલ કરવા પણ મેં મૂકી દીધું હતું, તો એક એક કરીને આપણે અંદર બધા રોલ્સ એડ કરી દેવાના છે। તો સાચવીને એડ કરવા કારણ કે મેગી આપણે ઉપર લગાવી છે જેથી છૂટી ન પડી જાય। અને એડ કર્યા પછી તમે ચમચીની મદદથી જ એને હલાવવાના છે અને આવી રીતે ગોળ ગોળ ફરાવતું જઈશું। તમને જો મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવશો જેથી હું તમને થેન્ક યુ કહી શકું।
ચમચીની મદદથી આવી રીતે ઉલટું પુલટું કર્યા પછી લગભગ 1 મિનિટ પછી મેં અહીંયા આગળ આપણા ચીઝ રોલ કાઢી લીધા છે. આ જ રીતે આપણે બીજા પણ તળી લઈશું. આ ચીઝ રોલ એટલા સરસ લાગે છે, બહુ જ ક્રિસ્પી બને છે, મોઢામાં મૂકશો એવા જ ઓગળી જશે. અને તમને ખોલીને પણ હું બતાવી દઉં, વચ્ચે ચીઝવાળું એટલું સરસ લાગશે, એકદમ સરસ કલરફુલ પણ દેખાય છે. આ નાસ્તો મારા કહેવાથી એકવાર ચોક્કસ બનાવજો. આવજો.